રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય પંથકને મેઘરાજાએ ધમરોડ્યો। ઉપલેટાના સમઢિયાળા, કાથરોટા, તલંગાણા, કુંઢેજ, મજેઠી, લાઠી, ભીમોરા સહિતના ગ્રામ્ય પંથકમાં 5 થી 7 ઇંચ જેવો ભારે વરસાદ। ઉપલેટાના તેલંગાણા ગામે વરસાદને લઈને રસ્તાઓ, ખેતરો, કોઝવે અને વોકળામાં વહેતા થયા પાણી। કોઝવે પર પાણી ફરી વળતા સામે કાંઠે આવેલી સોસાયટી સંપર્ક વિહોણી બની છે। સોસાયટીમાં આવેલ સરકારી શાળાએ જતા બાળકોને ફરજિયાત રજા રાખવી પડી છે। તેલંગાણા ગામના ગ્રામજનોએ કોઝવે ઊંચો લેવા માંગ કરી છે। ખેડૂતોએ વાવેતર કરેલા મગફળી, કપાસ, એરંડા અને સોયાબીન જેવા પાકો પાણીમાં ગરકાવ થતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ચારે તરફ પાણી ફરી વળતા સરોવર થઈ ગયેલા ખેતરો જળબંબાકાર થયા છે। ક્યાંક ખેતરમાં કરેલા પાળા તૂટ્યા છે તો ક્યાંક ખેતરોના ધોવાણ થયા છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે તેવું લાગી રહ્યું છે। વરસાદને લઈને વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। મારું નામ રોહિત નંદાણીયા, તેલંગાણા, ઉપલેટા તાલુકો। પાણી સવારથી વરસાદને કારણે પાણી અમારે ફૂલ ઓવર થઈ જાય છે। ઓસમ ડુંગરનું જે પાણી આવે 8-10 કિલોમીટરનો જે લાંબો પ્રવાહ છે એના હિસાબે પાણી આવે છે। અમારા જે રોડ રસ્તા બધું સંપર્ક વિહોણું થઈ જાય છે ગામ, તો એના માટે થોડીક આ સ્કૂલની પ્રોબ્લેમ છે। એના માટે સ્કૂલ માટેની કંઈક વ્યવસ્થા થાય અમારે, કારણ કે વિદ્યાર્થીનું ભવિષ્ય છે તો વિદ્યાર્થીઓને પાણી આવે ત્યારે સ્કૂલે જવાની રજા જ રાખવી પડે। શિક્ષકો આવે પણ એ પાછા વયા જાય, એવી પ્રોબ્લેમ છે બધી। તો થોડીક શું માંગ છે તમારી? પુલ, જે આ પુલ છે એ પુલ અધેર થાય એવી માંગ છે। ટૂંકમાં તંત્રને, ધારાસભ્ય, સાંસદને બધાને રજૂઆત કરેલી છે। વહેલાસર થાય એવી અમારી અપેક્ષા છે। અને કપાસમાં ને મગફળી, એરંડા, સોયાબીન આ બધા કાચા મોલને હિસાબે થોડીક આ વરસાદ ઓવર પડે છે એને હિસાબે નુકસાની પણ થાય છે। તો નુકસાનીનો તાત્કાલિક સર્વે થાય એવી અપેક્ષા છે સરકાર પાસે।